મહારાજ સી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પકડ નંબર 26, ચોપાઈ નંબર 10 આપણે આવ્યા છે. પકડ નંબર 26, ચોપાઈ નંબર 10. ચાલ મિલાપ યા દીદાર એ તીનો રૂકે ને ક जब ही याद जो आवही तभी होय माहे एक. चार मिलाप आ दीदार એ તીનો રૂહ કે નેક, કે જે રૂહ હશે, જેમના અસલ ચન ધનીના અસલ જે તન છે એ ધનીના ચરણોની અંદર જે નિષ્પત્તિ છે, એમનું ફક્ત એક જ લક્ષ્ય હશે, ધનીના દીદાર. ચાલ પણ કેવી પરમધામની ચાલ હશે, વાહિદત અને ઇશ્ક. પરમધામની અંદર જે પર આત્મ ધનીના ચરણોની અંદર એક પલ માટે ધનીથી જુદા નથી, એ રીતે એવી ચાલ પણ અહીંયા હશે, અસ્તુ હિતુના ભાવની અંદર. ચાલ, મિલાપ યા દીદાર, આ ત્રણેય એ જ મોમિનની ઝંખના હશે, એ જ મોમિનનું લક્ષ્ય હશે. ધામની લીલાની અંદર ડૂબી હોય, ધનીના મિલપ માટે તડપતી હોય, ધનીના દીદાર માટે તડપતી. હવે કે છે જો ખરા દિલથી જો યાદ આવ્યા, શું યાદ આવે? કે આપણી રહેણી જો યાદ આવી જાય, लेकिन जब ही याद जो આવી, जब ही याद जो આવી, तब ही હોય માહે એક, तब ही હોય માહે એક. હવે આ યાદ આવી તો યાદ ક્યારે આવે? કે આપણી દ્રષ્ટિ જે છે, આપણી સુરતા જે છે, એ આ બ્રહ્માંડની અંદર ફરી રહી છે, આ બ્રહ્માંડની અંદર ઘૂમી રહી છે, અને એ દ્રષ્ટિ જ્યારે પાછી પરમધામની અંદર ઘૂમે, ભલે આપણે અહીં તન રહ્યું આપણું, પણ આપણી જે સુરતા છે એ સુરતા પરમધામની અંદર ફરે. અહીંયા જે ફરી રહી છે, અહીંયા જે વળગી રહી છે, આપણી દ્રષ્ટિ અહીંયા ફરી અને જે વળગી રહી છે, એ દ્રષ્ટિ પરમધામની અંદર ફરે અને ધનીના ચરણોને વળગી રહે, ધનીના મિલાપમાં વળગી રહે, ધનીના દીદાર માટે વળગી રહે. આપણી જે પરમધામની અંદર જે લીલાઓ હતી, એ લીલાની અંદર વળગી રહે. એટલે શું કહ્યું? કે જે આપણે અહીંયા કરી રહ્યા છે, અહીંયા જે વળગી રહ્યા છે, એને ઉલટાવી દો અને પરમધામની અંદર વળગો, તો ઓતપ્રોત થઈ જઈશું. જેમ આપણે અહીંયા વળગી રહ્યા છે, તો અહીંયા માયા સાથે ઉતપ્રોત થઈ ગયા છે. આપણે બધા માયા સાથે ઉતપ્રોત થઈ ગયા છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારા બાળકો છે, આ મારા ધની છે, આ મારું ઘર છે, આની સાથે ઉતપ્રોત થઈ ગયા છે. બીજી દુનિયા સાથે લેવા દેવા નથી. આપણે મેઇન વસ્તુ જે પરિવાર છે એની સાથે લેવા દે છે. એટલે આ મારું મારું છે, એની સાથે આપણે ઉતપ્રોત થઈ ગયા છે. હવે એ જો સુરતા જો આપણી ઉલટાઈ જાય, આપણી દ્રષ્ટિ જો ઉલટાઈ જાય, ધામ ધની અને ધામની લીલાઓની અંદર જો આપણે ડૂબીએ અને એ જ આપણું જીવન છે, અને જો એ ડૂબી જાય તો ત્યાં આગળ આપણે ઉતપ્રોત થઈ જઈએ. એટલે તભી હોય માહે એક, તભી હોય માહે એક. એક દિલ થઈ જાય, આપણું દિલ અને ધનીનું દિલ બંને એક થઈ જાય. અત્યારે આપણું દિલ અને આપણા સંસારના ધણીનું દિલ એક ઓતપ્રોત થઈ ગયેલું છે. આપણું દિલ અને આપણા બાળકનું દિલ ઓતપ્રોત થઈ ગયેલું છે, એક થઈ ગયું છે. એટલે સમજ પડે છે કે મારા બાળકને આ સમયે આ જોઈશે, મારા ધણીને આ સમયે આ જોઈશે, તો બધું તૈયાર રાખીએ છીએ. પણ જો એ જ દિલ છે
જો પરમધામની અંદર આપણા આત્મના ધની સાથે જો એક દિલ થઈ ગયું હોય, વિચારો. या तो जमी के दुर्लग या नजदीक आगू नजर, दूर नजदीक सब याद में ए दो बराबर. હવે આપણી જો રહેણી આવી હોય, આપણી રહેણી આ પ્રકારની હોય, તો પછી આપણે ગમે તો હોઈએ, શું ફેર પડે છે? શું ફેર પડે છે? સરસ એનું ઉદાહરણ, સરસ ઉદાહરણ. આપણી દીકરીના લગ્ન થયા છે, આપણી દીકરીના લગ્ન થયા, લગ્ન થયા. હવે જે એનો પતિ છે એ પતિ પરદેશ છે, તો પરદેશ ગયો, દીકરી ઘરે છે. તો દીકરી ઘરે ભલે હોય, પણ એની દ્રષ્ટિ છે ક્યાં? એની દ્રષ્ટિ છે ક્યાં? સુંદર સાથ વિચારો. જરે જરેની ખબર હોય છે કે નથી હોતી? હજારો માઇલ દૂર હોય છે, છતાં દીકરીને જરે જરેની ખબર હોય છે. દીકરીની માતા કે ચલો આપણે એમને ફોન કરીએ, કે ના અત્યારે ફોન ના કરશો, એ સુઈ ગયા હશે, એ જોબ પર હશે. દીકરીને બધી જ ખબર શુદ્ધ હોય. કેમ કે એની દ્રષ્ટિ જ ત્યાં છે, એટલા માટે. હજારો માઇલ દૂર છે, છતાં પણ ત્યાં શું થઈ રહ્યું છે એ બધી જ શુદ્ધ છે. એટલે પછી નજીક હોય કે દૂર હોય કશો ફેર ના પડે, આપણી દ્રષ્ટિ ત્યાં હોય તો. એટલે યા તો જમી કે દુર્લભ, યા નજદીક આગુ નજર, કે નજીક હોય કે દૂર હોય, પછી શું ફેર પડે છે? दूर नजदीक सब याद, दूर नजदीक सब याद में. આના માટે કોઈ તો સુંદર સાથે રાધા અને કૃષ્ણનો જો મિલાપ છે એ સાંભળ્યો હોય તો એની અંદર બહુ જ સરસ કર્યું છે. બહુ સરસ કહ્યું છે. એના શબ્દો મને યાદ નથી, પણ બહુ સરસ કહ્યું છે. કૃષ્ણ રાધાને કહે છે કે હું અહીંયાથી ગયો તને યાદ નતો આવતો? આ એક પ્રશ્ન પૂછે છે કૃષ્ણ, કે તમે મારાથી દૂર ગયા હો તો તમે યાદ આવો ને. મારી આંખોથી ઓझल જ નથી થયા પછી કેવી રીતે? તમે ગમે ત્યાં હો. એટલે દૂર હોય કે નજદીક હોય, યાદની અંદર તો નજદીક છે કે નથી? દિલની અંદર તો નજદીક છે કે નથી? બંને ઓતપ્રોત થઈ ગયા હોય પછી ગમે ત્યાં હોય. એટલે દૂર નજદીક સબ યાદ में એ દો બરાબર, એ દો બરાબર. નજદીક હોય કે દૂર હોય, કશો ફેર ન પડે. અર્શ દિલ મોમિન તો કહ્યા, એટલા માટે કહ્યું છે કે મોમિનના દિલ અર્શ છે. અને આપણે ક્યાં જ ખોરી રહ્યા છે ધનીને? વિચારો સુંદર સાહેબ, બધે ભટકી રહ્યા છે. ધની બહુ દૂર છે, બહુ દૂર છે. દૂર હોય કે નજદીક હોય, તમારી યાદમાં તો છે કે નથી? આપણા દિલમાં તો છે કે નથી? ધની એટલા માટે કીધું હું તો સહેરાક્ષ પણ નજદીક છું. ધનીએ એ પણ બતાવ્યું હું તો સહેરાક્ષ પણ નજદીક છું. એક વાર ખરા દિલથી મને પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. હવે જો ખરા દિલથી પુકારવા માટે આપણી પાસે સમય ન હોય તો ધની હજારો માઇલ દૂર છે.
પણ ખરા દિલથી ધણીને યાદ કરીએ, ખરા દિલથી ધણીને પુકારીએ તો વિચારો શું થશે? હજારો માઇલ દૂર હોય, બ્રહ્માંડ દૂર હોય, પણ ખરા દિલથી પુકારશો તો દિલના વાઇબ્રેશન બીજી સાઈડે જશે ને જશે, આમાં કોઈ સંશય. પણ ખરા દિલથી પુકારશો તો એવા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે કે એમના દિલની અંદર ધની ધામ સિવાય બીજું કશું છે જ નહીં. એટલે ચાલ મિલાપ યા દીદાર, એ તીનો રૂહ કે નેક, બસ આ જ છે એમની ઝંખના જ આ છે. એવા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. अर्श दिल मोमिन तो कया जो हक सो रूह निस्बत, ना तो अर्श दिल आदमी का क्यों कहा जाए ख्याब में ईत. શા માટે રાજી મહારાજે મોમિનોના દિલને અર્શ કહ્યું છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ નિસ્બત છે. નહીં તો આ કાલબુતના દિલને ધની અર્શ કેવી રીતે કે? નહીં તો આ કાલબુતનું જે અર્થ છે, આ મીટવા વાળું તન છે, આદમની ઓલાદનું તન છે, એને કેવી રીતે કે? અહીંયા તમે કદાચ સાંભળતા હશો તો સાંભળ્યું હશે, કાને પડ્યા હશે શબ્દો. કોઈ વ્યક્તિને સમજાય કરો અને સમજે નહીં, કોઈ વ્યક્તિને સમજાય કરો અને સમજે નહીં, તો છેવટે શું કે ખબર છે? હવે છોડો ને, આદમની ઓલાદ છે, નહીં માને. આદમની ઓલાદ છે, આ નહીં સમજે કે નહીં માને, આવું કે છે. અને મુસલમાનોની અંદર આ વધારે સાંભળવા મળશે. આદમની ઓલાદ છે, છોડો એને, નહીં સમજે. કહેવાનો મતલબ કે જે આ આદમની જે ઓલાદ છે, મીન્સ જે જીવો છે, વિષ્ણુ ભગવાનના જે અંશો છે, એ કદાપી ન માને. અને એમના દિલને જે ન માને હોય, એમના દિલને ધની અર્શ કહીને કેવી રીતે બિરાજમાન થાય? સુંદર સાહેબ, થોડો વિચાર કરો. એ દિલને ધની અર્શ કહીને કેવી રીતે બિરાજમાન થાય? પણ કે જે નિસ્બત છે, એ નિસ્બતને કારણે ધની એમના દિલને અર્શ કરીને બિરાજ. નિસ્બતને કારણે. બીતકનો પ્રસંગ જો, મહિર અને બિહારીજી બંને વચ્ચેનો, બંને પરમધામની આતમ છે. જો સદગુરુએ બંનેને એક કરવા ઘણો બધો પ્રયત્ન કર્યો, થયા. પણ એમના દિલને પણ અર્શ કરીને બિરાજમાન હતા. એમને કહેવાનો મતલબ એ ઘડીએ અને જબરાઈલ ફરિશ્તાથી એમને ન્યામત આપતા હતા. બાકી એક તનની અંદર લીલા થતી એટલા માટે. પરમધામનું એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડ જોડાવી દે તો આ ખાબનું, આ સપનાના તન છે, આ સપનું છે, એ સતાવે તો કેવી રીતે રહી શકે? આ અંધકાર છે, જ્ઞાન પ્રકાશ આવે તો કેવી રીતે રહી શકે? પણ તેમ છતાં નિસ્બતને કારણે આ કાલબુતના અર્શ, દિલને અર્શ કરીને બિરાજમાન છે. रूह तन की असल अर्श में अर्श ख्याब नहीं तफावत, तो कहा सहराग से नजदीक हक अर्श धुनी बीचा ईत. આ એક ચોપાયું છે ને બેનો. આની પર વિચાર કરો.
આ ચોપાઈ ઉપર એક એક ચોપાઈ પર વિચાર કરો, બધું જ એકદમ ખુલી જશે. હવે ચોપાઈઓ ખુલશે નહીં, આપણી આત્મદ્રષ્ટિ ખુલી જશે. કે જે રૂહો છે, રૂહોનું અસલ તન ધણીના ચરણોની અંદર છે. રૂહોનું અસલ તન ધણીના ચરણોની અંદર છે. હવે જે આ રૂહ છે, જે નિષ્પત્તિ છે, એ રૂહ છે, એની દ્રષ્ટિ ક્યાં છે? તો પરમધામની અંદર છે. એની ચાલ કેવી છે? પરમધામની ચાલ છે. કે रूह तन की असल अर्थ में इस पर आत्म ધણીના ચરણોની અંદર છે. અર્થ ખ્યાબ નહીં તફાવત. હવે અર્થ ખ્યાબ નહીં તફાવત, બીજું ચરણ બહુ જ મહત્વનું છે. અર્થ ખ્યાબ નહીં તફાવત. તો કહેવાનો મતલબ જે રૂહ છે, રૂહ અને પર આત્મ વચ્ચેનો કોઈ તફાવત નથી, બંને એક છે. તો કેમ આવું કહ્યું? એની પાછળનું કારણ શું છે? કે જે પર આત્મ જે છે, પર આત્મની જે રહેણી છે, પર આત્મની જે રહેણી છે, અષ્ટપર 64 ઘડી તુંય તુના ભાવની અંદર આપણે જે પરમધામની અંદર જે લીલાઓની અંદર ડૂબેલા હતા એ રહેણી. હવે જે ખ્યાબના જે તન છે એની પણ રહેણી આવી છે. તો એમાં શું તફાવત છે? તફાવત શું છે? જેમ એક આનું સરસ ઉદાહરણ આપ્યું. સરસ ઉદાહરણ કે ભાઈ ગાડી છે, ચલો બીજી તો વાત શું કરી, ગાડી છે. કે કોઈ ગાડી મર્સિડીઝ લાવ્યો હોય, મર્સિડીઝ, અને કોઈ છે એ કોમન ગાડી હોય એની પાસે. હવે પેલી ગાડી જે આપી રહી છે, જે સેવા આપી રહી છે, એ જ આ ગાડી આપી રહી છે. તો ફેર શું છે? આમાં ફેર શું છે? એ જે કરી રહી છે એ આ જ કરી રહી છે, પણ પેલાનું મહત્વ વધારે છે, કારણ કે કિંમતી છે, બ્રાન્ડ નેમ છે એટલા. અને પેલું જે કોઈ બીજી કંપનીની ગાડી હોય એ એની વેલ્યુ ઓછી છે, પણ કાર્ય તો બંને એક જ આપી રહી છે આપણને. એમાં આત્મ અને પર આત્મ, જે પર આત્મ જે કરી રહી છે, પર આત્મની જે રહેણી છે, એ જ રહેણી રૂહની છે, એ જ રહેણી રૂહની છે. તો પછી કામ તો બંને સરખું કરી રહ્યા છે, તો પછી બંનેમાં તફાવત શું છે? બંનેમાં તફાવત શું છે? એટલે કે છે અર્થ ખ્યાબ નહીં તફાવત, અર્થ ખ્યાબ નહીં તફાવત. કે અર્થનું તન અને ખ્યાબનું તનની અંદર કોઈ તફાવત નથી. હવે પર આત્મના દિલની અંદર ધણી રમી રહ્યા છે, અહીંયા આગળ ખ્યાબના દિલની અંદર પણ ધણી રમી રહ્યા છે. શું તફાવત છે? પણ ક્યારે? ક્યારે? તો કે છે ચાલ મિલાપ દીદાર એ તીનો રૂકે નેક હોય ત્યારે. આ સમય આ વગર નહીં. જેને જે માયામાં વળગી રહે છે એના માટે નથી. આ માયાને વળગી રહ્યા છે, હું પણ અંદર જ છું, હું જુદો નથી. એવું ના સમજશો, હું જુદો છું. જે માયાને વળગી રહ્યા છે એમના માટે નથી આ, પણ આ વચનો વિચારી અને આ તરફ આવે એમના માટે છે. જે આ વચનો કહેવાનો મતલબ કે ધનીને મેળવવા હોય તો થોડુંક તો બલિદાન આપવું પડે કે ના આપવું? સંસારના ધનીને તમારે મેળવવા હતા, સાંભળજો સુંદર સાથ, બહુ મહત્વની વસ્તુ છે આ. નાની નાની બધી વસ્તુઓ છે પણ બહુ મહત્વની વસ્તુ છે. સંસારના ધનીને તમારે જ્યારે મેળવવાના હતા,
તો એમના માટે તમે બલિદાન આપ્યું કે નથી આપ્યું? બલિદાન આપ્યું છે. શું? કે માતા પિતાને છોડીને આવી ગયા છો સંસારના ધણીને મેળવવા માટે. તો આત્મના ધણીને મેળવવા માટે તો એ તો છોડવો નથી આપણે બધાને. એ તો આપણે બધાને છોડવો નથી. વિચાર્યો આની પર વિચાર કરો. નાની ને આ નાની સુની વાત છે, દિલથી વિચાર કરો. છોડવાની તો વાત નથી, આપણી દ્રષ્ટિ પણ નથી હોતી. માયાની અંદર આપણી દ્રષ્ટિ છે. અને ધામનો દાવો કરીને બેઠા છીએ આપણે. ધનીને અરજ કરી રહ્યા છે, ધની મહેર કરો, ધની મહેર કરો, લઈ જાઓ. હવે ધની કે છે તું જે કંઈક તું કયા માર્ગે ચાલી રહ્યું છે તો જો, તું તારી વિચારસરણી શું છે એ તું જો. હું તને જે બતાવી રહ્યો છું એ તો તું સાંભળ, એને તું સમજવા તો પ્રયત્ન કર. કે પરાત્મનું તન અને આ તનમાં કોઈ તફાવત નથી. કે પણ ક્યારે કે તારી રહેણી આ રીતે થાય ત્યારે એ વગર છે. અને એવા જે એની રહેણી જે પરાત્મ જેવી રહેણી છે એવા તનને એટલા માટે રાજ્ય મહારાજે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમિન. એટલા માટે રાજ્ય મહારાજે કહ્યું છે આવી જે રહેણી હોય એમના માટે કહ્યું છે હું તો સહેરાગ સે પણ નજદીક છું. એટલે કે છે કહેને કો ઓકે તો કયા સહેરાગ સે નજદીક હક અર્થ દુની બીચ એક. તો કયું છે એમ કે છે. પછી અહીંયા પરમધામમાં કશો ફેર નથી. તમે જો હોય ત્યાં આંખ બંધ કરી દો, પરમધામની અંદર ફરશો. પણ બાહ્ય આ ચક્ષુઓ ખુલ્લા રાખવા હોય તો પછી પરમધામ દેખાણ નથી. આ કઈ આવ્યું, આ કેવું છે, આ કેવું છે, શું છે, કઈ મહેરાઓ છે, કઈ ચબૂતરો છે, શોધ્યા કરો. આપણે બધા શોધા કરો. પછી અહીંયા આટલી મહેરાઓ કેમ છે, અહીંયા આટલા મંદિર કેમ છે, શોધ્યા કરો. બસ બંધ કરી દો, બાહ્ય ચક્ષુ બંધ કરી દો, ભીતરના ખોલી નાખો, બધું દેખાશે. જે નહીં સમજાતું હોય એ સમજાશે. કહેવાનો મતલબ મારો ફક્ત એક જ છે સુંદર સાહેબ. તમે એનો મતલબ એને ગલત અર્થ ન લો કે આની અંદર ન ડૂબો. અવશ્ય ડૂબો. પણ આપણા દિલની અંદર એ કેમ નથી થતું? પ્રશ્ન એ છે સુંદર સાહેબ, પ્રશ્ન એ છે કે બળીવૃત્ત દાસકૃત હોય કે એમણે જોઈ અને લખી રહ્યા છે, બતાવી રહ્યા છે. તો આપણે જે બતાવી રહ્યા છે એની અંદર રસ રાખીએ છીએ કે જે બતાવી રહ્યા છે એને જોવામાં રસ રાખીએ? આ બંને વસ્તુ જુદી છે. જે બતાવી રહ્યા છે એ લેવામાં રસ રાખીએ કે જે બતાવી રહ્યા છે એને જોવામાં રસ રાખીએ? આપણે લેવાની અંદર રસ રાખી રહ્યા છીએ. જો એમને દેખાતું હોય તો આપણને કેમ ન દેખાય? કસરી કરો. ધની તો અહીંયા બતાવી દીધું કે આત્મ અને પરાત્મ જુદી નથી, બંને એક જ છે. તો આત્મ અને પરાત્મ બંને એક ક્યારે થાય? અહીંયા રહેણી બતાવી કે આ રીતે રહેણી હોય તો થાય. આપણે બધાએ આપણી પરાત્મને જોવી છે, નિરખવી છે, ધણીના દીદાર કરવા છે, પરમધામ જવું છે. પણ એની સાથે સાથે આ સંસાર છોડવો નથી.
સંસારના કાર્ય માટે આપણી પાસે સમય છે, સમય ના હોય તો સમય કાઢીએ છીએ આપણે, પણ ધણીને યાદ કરવા માટે સમય નથી આપણી પાસે. એ આપણી ફુરસદ એમને કરવાના, યાદ કરવાના. આપણે એમને આપણી ફુરસદે યાદ કરવાના. છતાં પણ ધણી અર્થ કરીને બિરાજમાન છે, આશિક છે ને ધણી, તેમ છતાં વિચાર આની પર વિચાર કરો. दिल मोमिन अर्श तन बीच में, दिल मोमिन अर्श तन बीच में, इन दिल बीच ए दिल, इन दिल बीच ए दिल, कहने को ए दिल है अर्श दिला असल. સુંદર સાથ આ દિલની કરામત છે. અહીંયા આગળ દિમાગનું કામ નથી, મનનું કામ નથી, આ દિલનું કામ છે. દિલ મોમિન अर्श तन बीच में, કહેવાનો મતલબ કે પછી આત્મનું દિલ અને પરાત્મનું દિલ, કોઈ ફરક નથી એમ કે છે, કોઈ ફરક નથી, બંને એક જ છે દિલ. તો કેવી રીતે સમજો પહેલા? એને સમજવા પ્રયત્ન કર્યો કે આત્મ છે શું, પહેલા એ વિચારો. આત્મ છે શું? તો આત્મ બીજું કશું નથી, આપણી દ્રષ્ટિ છે, આપણી સુરતા છે. અને સુરતા કે દ્રષ્ટિ સુરતા સ્વરૂપે આ છે તો સુરતા સ્વરૂપે પાછા જાઓ. આત્મ મીન્સ પાવર ઓફ કોન્સન્ટ્રેશન, એક ચિત્ત જે કહીએ છીએ એ આત્મ છે, આપણી દ્રષ્ટિ છે. હવે એ દ્રષ્ટિ છે કોની? તો પરાત્મની છે. એ દ્રષ્ટિ છે કોની? તો પરાત્મની છે એ દ્રષ્ટિ. હવે જે આ દ્રષ્ટિ જે છે એ અહીંયા આની પર બેસાડી છે, આ જીવ પર બેસાડી છે. હવે કે છે આત્મ જો બળ કરે, આત્મદ્રષ્ટિથી આ વિચારવા પ્રયત્ન કરીએ, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરીએ, તો આત્મદ્રષ્ટિથી તમે જોવા પ્રયત્ન કરો તો શું થયું? પર આત્મ જોઈ રહી છે. કારણ કે આત્મદ્રષ્ટિ કોની છે? તો પરાત્મની છે, પરમધામની છે. એટલે કે આ બંને એક છે, જુદા નથી. આ બંને એક છે, જુદા નથી. કારણ કે જે દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ જોશો તો એ જીવની છે, અંતર દ્રષ્ટિથી જોશો તો એ આત્મની છે. બાહ્ય દ્રષ્ટિથી જોશો તો આદિ નારાયણના જે અંશો છે એ જે બતાવશે એ જોશો, એ જે કરાવશે એ કરશો. અંતર દ્રષ્ટિથી જોશો તો પર આત્મ નું દિલ અને આ દિલ બંને એક થઈ જશે, બંને એક જ દ્રષ્ટિ છે. નામની લીલાઓની અંદર તરબો થશે. કઈ દ્રષ્ટિથી આપણે નિરખવું છે? બાહ્ય દ્રષ્ટિથી જોઈશું, અંતસ્કરણથી જોઈશું. બાહ્ય દ્રષ્ટિ મીન્સ અંતસ્કરણથી જોઈશું, અને અંતસ્કરણથી આ વચનો લઈશું, નહીં સમજાય. દિલથી વિચારશો તો સમજાશે. લેખે છે અસલ અકલથી તું વિચાર. મેરી રૂહ તું આંખે ખોલ. રૂહ કોણ છે? આત્માને રૂહ કહે છે. તું આંખે ખોલ. अर्श दिल मोमिन, अर्श मोमिन, ओके, दिल मोमिन अर्श तन बीच में, दिल मोमिन अर्श तन बीच में. એટલે આ દિલ અને પર આત્મનું જે દિલ છે એની વચ્ચે. ઇન દિલ બીચ, ઇન દિલ બીચ એ દિલ. તો એ દિલ કયું?
બહુ જ મહત્વની વસ્તુ છે આ. કે દિલ મોમીન એટલે આપણું દિલ થયું એનું આગળ, આ દિલ મોમીનનું દિલ, અને અર્શ તન બીચ में, અર્શ તન બીચ में એટલે પર આત્મનું દિલ. આ બે દિલ વચ્ચે દિલ કયું? ત્રીજું દિલ કયું આવ્યું? ઈન દિલ બીચ એ દિલ. કયું દિલ? તો રૂહ અલ્લાહ જે આપણને આપી રહ્યું છે એ દિલ. ધની આપણને દિલથી આ નિયામત આપી રહ્યા છે એ દિલ. ધની જે બતાવી રહ્યા છે એ દિલ, જેને આપણે રૂહ અલ્લાહ કહી રહ્યા છે. આ ત્રણ દિલ એક થઈ ગયા, અને આ ત્રણ દિલ એક થાય તો આત્મ જાગૃત થઈ જાય. તો ચોથું દિલ પડતું મૂકે. તો ચોથું દિલ કયું? ચોથું દિલ પડતું મૂકે તો ચોથું દિલ કયું? કે જે પર આત્મ જે જોઈ રહી છે, જે દિલ બતાવી રહ્યા છે, જે ધની બતાવી રહ્યા છે, એ દિલને પડતું મૂકે. એ લીલા જોવાની પડતી મૂકી દે. આ ત્રણ દિલ એક થાય તો પેલી લીલા તો ફાર્મસી હટી જાય. कहने को ए दिल है, कहने को ए दिल है अर्थ दिला असल. कहने तो આ દિલ છે એમ કે છે, પણ એ તો અસલ પરમધામનું દિલ છે એમ કે છે. કેમ? પાછળનું કારણ શું છે? કે અસલ અકલ જે છે, મીન્સ આત્મ દ્રષ્ટિથી જોઈએ એ દિલ છે. આત્મ દ્રષ્ટિથી જોઈએ તો આત્મદ્રષ્ટિ કોની છે? રૂહની છે. રૂહ ક્યાંની છે? પરમધામની છે. એ પરમધામ થયું કે નથી? એટલે કે છે કે ફનાની અકલની અંદર જે કંઈક બતાવી રહ્યા છે એને લેવા પ્રયત્ન ન કરો, દિલથી એને વિચારવા પ્રયત્ન, દિલથી એને નિરખવા પ્રયત્ન. એ તો પરમધામની સ્થૂળતા છે, એને તો બધું યાદ છે, ભૂલીને બેઠી છે એટલું જ. જો યાદ આવે, ત્રીજું ચરણ, જભી યાદ જો આવહી ચાલ મિલાપ યા દીદાર એ તીનો રૂહ કે ને, એ તીનો રૂહ કે ને જબ ही याद जो आवही, जब ही याद जो आवही. ભૂલી જાય છે અને જો યાદ આવે તો તભી મોહે હોય એક, તો એક થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. તો હક નજદીક કયા રૂહન કો. હવે જો એક દિલ એ પરમધામનું હોય તો પછી રાજી મહારાજ તો એ દિલથી એક પલ માટે જુદા નથી. ऐसा न कहियो कोई जो धनिष भी न હોય, પણ એક બાત है બકામીને, જો ધનિષ भी ન હોય, રૂહથી જુદા ન થઈ શકે. તો ધની કેવી રીતે જુદા થઈ શકે અહીંયા રૂહથી? એ દિલ તો પરમધામનું દિલ છે. એટલે આત્મદ્રષ્ટિથી જોશો તો ધની સહેરાગ સે પણ નજદીક છે, અને ફનાની અકલથી જોશો તો 400 થયા છે, 4000 થશે તો પણ મેળ નહીં પડે. વિચાર્યું तो हक नजदीक कया रूहन को और नूर नजदीक फरिश्ताना. तो हक नजदीक कया रूहन को. અહીંયા સુંદર સાથ પહેલું ને બીજું ચરણ બહુ જ આપણને બારીક વાત બતાવી રહ્યા છે. જો આ રીતે આપણી રહેણી હશે, આ રીતે આપણી રહેણી હશે તો રાજ્ય મહારાજ છે એ રૂહોથી નજદીક છે. અને જે રહેણી બીજી રહેણી કઈ છે? તો એ ઈશ્વરી સૃષ્ટિની રહેણી છે. और नूर नजदीक फिरिस्तान. રૂહોની રહેણીની અંદર શું હશે? એ દિલથી લેશે, મારફત લેશે.
એની અંદર એને રસ હશે. રૂહોને લીલાઓની અંદર રસ હશે, કારણ કે એની રહેણી જ આ છે. એટલા માટે એનું જીવન જ એ છે, એટલે એને આવો રસ હશે. અને ઈશ્વરી સૃષ્ટિને હકીકતના જ્ઞાનની અંદર રસ હશે. તો હક નજદીક કહ્યા રૂહ नको. સુંદર સાહેબ સમજો, આ દિલ એક થાય ત્યારે કયું છે, અને એ દિલ એક ક્યારે થાય? દિલની અંદર શું છે? તો દિલની અંદર ઇશ્ક અને વાહિદત સિવાય કશું જ નથી. વિચાર કરો સુંદર સાહેબ, આ સંસારની અંદર પણ વિચાર કરો કે જો કોઈ દિલથી વિચારતું છે એની પાસે દયા હશે. દિલથી કોઈ જે ચાલતું હશે એની પાસે દયા તમને જોવા મળશે કે આ ભાઈ માણસ બહુ દયાળુ છે. પણ શા માટે દયાળુ છે? એની પાછળનું કારણ કે દિલથી ચાલી રહ્યો છે, એટલા માટે દયાળુ લાગે છે. એની દયા તમને દેખાઈ આવે, એની રહેણીની અંદર દેખાઈ આવે. જો દિમાગથી ચાલતો હોય તો બહુ જબરો માણસ છે એવું કીધું તમે કહો છો કે નહીં કહેતા? જે દિલથી ચાલતો હોય તો એના એનાની અંદર દયા ભાવ છે, હુંવારો છે, દયા ભાવ છે, જે કંઈ કહેતા હોય. તો જે દિલથી જે લઈ રહ્યા છે એ ધનીથી નજદીક છે. હવે આપણે છે ક્યાં જાતે વિચારવાનું. સુંદર સાહેબ, એમ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરથી નજદીક છે. આ જ રીતે બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજ્યથી નજદીક છે, અને ઈશ્વરી સૃષ્ટિ છે અક્ષરથી નજદીક છે. તો આજે બંને નજદીક છે, એમાં કોઈ સંશય નથી. બંને તો એ પોતપોતાની લીલાની અંદર ડૂબી હોય, એ પોતપોતાની લીલાની અંદર ડૂબી હોય, તો આપણને રસ છે ક્યાં? કઈ લીલાની અંદર રસ છે? જાતે હવે કશું કહેવાની જરૂર નથી. જાતે દિલમાં વિચારવાનું કે આપણને ક્યાં રસ છે. और आम खलक देखन को, और आम खलक देखन को, जो કહે जुल्मत से तन. અને જે આમ ખલક છે એ આમ ખલક જે કુંજ સે પેદા થયેલા છે, જે મોહ તત્વથી ઉત્પન્ન થયેલા છે, ત્રણેયની રહેણી જુદી જુદી હશે, જોવા મળશે. એક શરીયત તરીકત પર ચાલશે, એક હકીકત પર ચાલશે, અને એક મારફત પર ચાલશે. હવે આપણે અહીંયા છે કયો? શરીયત કર્મકાંડ ઉપાસનાની અંદર છે, આપણે હકીકતની અંદર છે કે મારફતની અંદર છે? આ બધી આપણને સૂઝ પડી ગઈ. પહેલા શરીયત, તરીકત, હકીકત, મારફત શું છે એ બધી સમજ પડી ગઈ, અને સમજ પડ્યા પછી જેનો માર્ગ હશે એ માર્ગ પર ચાલશે. ખેલ પત્યો પછી પોતપોતાના ઘરે જાય કે ના જાય? તમે બીજાના ઘરે જશો ખરા? કહેવાનો મતલબ એક જ છે કે આપણે સર્કસ જોવા ગયા છે, સર્કસનો ખેલ પતશે પછી કોઈની બીજાની ગાડીમાં તમે બેસી જશો? તમે પોતપોતાની ગાડીમાં પોતાના ઘરે જશે. આપણે શું કરી રહ્યા છે? જુઓ, આપણે શું કરી રહ્યા છીએ? બીજાની ગાડીમાં રસ છે આપણને, બીજાની ગાડીમાં રસ છે. આપણી ગાડીમાં બેસવું નથી. બીજાની ગાડી સારી લાગે છે, સુંદર લાગે છે. વિચાર વિચાર વિચાર. એ તીનો ગીરો કહી જાહેર, પણ એ બીચ મારફત રાહ, પણ એ બીચ મારફત રાહ. એ તીનો ગીરો કહી જાહેર. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, આ ત્રણેય બતાવી દીધી. શરીયત, તરીકત, હકીકત, મારફત, કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાનમાં ડૂબવું છે કે વિજ્ઞાનમાં ડૂબવું છે? હવે જ્ઞાન અને વિજ્ઞાન શું છે પેલા સમજી લો. અહીંયા આગળ પાછા તો બધું સમજાવવું પડશે.
આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ, ભણીએ છીએ, તો વિજ્ઞાનની અંદર બધા ભણવાની અંદર આવે છે, આપણે ભણી લીધું, જ્ઞાન લીધું, પણ એ જ્ઞાનને તમે એપ્લાય કર્યું ખરું? કઈ પ્રયોગો જે છે, પ્રેક્ટિકલ કરાવે છે, એને એપ્લાય કર્યા જીવનની અંદર? એ વિજ્ઞાન છે. એના માટે 3 ઇડિયટ્સ પિક્ચર સારું હતું. એની અંદર આમિર ખાન જે બતાવી રહ્યો છે એ તમે જુઓ, સમજાશે. એપ્લાય કરો, જીવનની અંદર એપ્લાય કરો. એમ કહેવાનો મતલબ કે આ જ્ઞાન આપણે લીધું, પણ એનાથી આપણી રહેણી બદલાઈ ખરી? તો પછી લેવાનો શું અર્થ જ્ઞાનના? આ સંસારની અંદર જ્ઞાન તો એટલું બધું છે, એનો કોઈ અંત નથી. જો એની પર ચાલવું ન હોય તો એ જ્ઞાન લેવાનો અર્થ શું? સાંભળીને બીજાને બતાવવાનો અર્થ? અંદર ડૂબવો પ્રયત્ન કરો. આપણી રહેણી અવશ્ય બદલાવી જોઈએ. અંતર્મુખ થવા પ્રયત્ન કરો. એ તીનો ગીરો કહી જાહેર, પણ એ બીચ મારફત રાહ. એ કલામ અલ્લાહ મેં બેવરાઈ કયા રૂ અલ્લાહ. કે આ ત્રણ ગીરો જાહેર કરી બતાવી. હવે કે છે જે મારફતની જે રાહ છે, જે મારફતની રાહ છે, એમ કે છે એ મારફતની રાહ શું છે? વિચારો સુંદર સાથે. કોની છે એ રાહ? પણ એ બીચ મારફત રાહ, પણ એ બીચ મારફત રાહ. તો આ મારફતની રાહ કોણ લેશે? ભાગવતની અંદર પણ એનો ઇશારો છે, કુરાનની અંદર પણ એનો ઇશારો છે, બધા ધર્મની અંદર એક યા બીજી રીતે બધા ઈશારા છે, બધી ચિઠ્ઠીઓ લખેલી છે. એટલા માટે નહીં તો આપણે માન્ય નહીં, પુરાવા જોઈએ છીએ. આપણે બધા પુરાવા ખોઈ રહ્યા છીએ. હવે વિચારો આ સ્ટેજ પર કે પુરાવો ક્યાં છે? આ જે વચન છે બતાવી રહ્યા છે, એનો પુરાવો છે કયો? તો એનો પુરાવો આપણા દિલ સિવાય બીજે કઈ નથી. આ બધી વાતો છે કઈ? પરમધામની વાતો છે. જે કંઈક બતાવી રહ્યા છે આપણે પરમધામનું બતાવી રહ્યા છે. એનો પુરાવો કોની પાસે હોય? તો આત્મ પાસે હોય, કારણ કે આત્મ પરમધામની છે. એટલે દિલ, જે વાત આપણા દિલને સ્પર્શી જાય એને ગ્રહણ કરો, એને ગ્રહણ કરો. તો જ્યાં મારફતની જે રાહ છે, એ મારફતની રાહ પર ચાલશે કોણ? બીજા તો કોઈ ચાલવા નથી. કે જેની જે નિસ્બત હશે એ ચાલશે. જેની જે નિસ્બત હશે એ ચાલશે. તમે કહેવાનો મતલબ કે આપણે કોઈ બીજાના ધણીને પ્રેમ કરીએ ખરા? પોતાના ધણીને જ પ્રેમ કરીએ. તો મારફતની રાહ આ છે. એક કલામ અલ્લાહ મેં બેવરા. યાહી કયા રૂહ અલ્લાહ. કે જે વાત કુરાનની અંદર જે વાત છે એ શ્યામા મહારાણીએ કહી, રૂહ અલ્લાહે બતાવી. હવે આગળ જે રૂહ અલ્લાહ જે કહ્યું છે ને, એટલે કે છે શામા મહારાણી જે બતાવી, પણ ક્યારે બતાવી? કે જે પેલું રૂહ અલ્લાહનું સ્વરૂપ જે દીદાર હતા એ આવ્યું ત્યારે બતાવ્યું. એટલે એ સ્વરૂપ કહી રહ્યા છે.
રૂહ અલ્લાહ એટલે ધની પોતે બતાવી રહ્યા છે. સામાજિક તો ફાર્મસીમાં છે, આ સ્વરૂપ બતાવી રહ્યું છે. પણ આજે બતાવી રહ્યા છે એ માર્ગ પર કોણ ચાલશે? બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ચાલશે. બીજું આને કોઈ સમજવા તૈયાર નહીં થાય, ના સમજે. પર આમ ખલક ના સમજે, જાકી પેદાશ કહી જુલ્મત, પણ આમ ખલક ના સમજે. સમજે નહીં આને. આને સમજે જ નહીં. આ કેમ ન સમજેની પાછળનું કારણ શું છે? એમની વૃત્તિ. આની અંદર એમને રસ ના આવે. આ જે વાતો છે આમાં એમને રસ ના આવે, ઉબાસ્યો આવે, મન બીજે ભટકતું હોય, નીંદ આવે. એ આમ ખલકના બધા ગુણો છે. બ્રહ્મ જ્ઞાન પચાવવું સહેલું નથી. બ્રહ્મ જ્ઞાનને પચાવવું સહેલું નથી. મહાદેવજી કહી રહ્યા હતા, જુઓ તમે, બ્રહ્મ જ્ઞાન બતાવી રહ્યા હતા પાર્વતીજીને, પણ એમના સુઈ ગયા ને, ન સાંભળી શક્યા. કોણ હુકારો બતાવી કરી રહ્યું હતું? પોપટ. કોણ હતું એ? સુખદેવજી હતા. અક્ષય 5 વાસનાની એક વાસના બતાવી રહી હતી, બીજી વાસના સાંભળી રહી અને બીજા સુઈ ગયા હતા. અહીંયા આગળ જે પરમધામના જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેની નિસ્બત ધની સાથે હશે, જેમનું અસલ તન ધનીના ચરણોની અંદર હશે, એમને આની અંદર રસ આવશે, બીજા કોઈને નહીં આવે. આમ ખલક, પણ આમ ખલક ના સમજે, જાકી પેદાશ કહી જુલ્મત. નિરાકારથી પેદા છે, મોહ તત્વથી પેદા થયેલી છે. એ મોહ વગર બીજું કશું સમજે જ નહીં. ઇલમ લલુંદ્રી સે જાનત, રૂ મોમિન બીચ વાહેદત. ઇલમ લલુંદ્રી સે જાનત. હવે સાંભળજો સુંદર સાથ, કે ઇલમ લલુંદ્રીથી જાનત, કે આ બધી સમજ આપણને શુદ્ધ ક્યાંથી પડી? ધનીના વચનોથી આપણને સમજ. હવે કોણ સમજશે? તો કે છે રૂ મોમિન બીચ વાહેદત. રૂ અને મોમિન બીચ વાહેદત, આ સમજ ન પડી. રૂ કોને કહેવાય, મોમિન કોને કહેવાય, અને એમની બેની વચ્ચે વાહેદત છે. આપણે આગળ જોઈ ગયા, મોમિન કોને કહેવાય ને રૂહ કોને. મોમિન કોને કહેવાય ને રૂહ કોને કહેવાય? જાગૃત નથી પણ મોમિન, પણ પરમધામની છે, નિસ્બતી છે. રહેણીમાં આવી નથી તો પણ પરમધામની છે. બિહારીજી, બીજું તો આપણે શું ઉદાહરણ આપીએ? અને એની જે રૂહ છે, સોઈ હુઈ रूह, सदियों से रूह है सोई हुई थी, એ રૂહ એ મોમિન છે. પણ એ જાગૃત થઈ તો એ રૂહ બની. તો એ મોમિન અને રૂહ વચ્ચે કોઈ ફેર નથી. એક દિલી છે, પણ ક્યારે જાગૃત. બીજી વસ્તુ આની અંદર અમનામાં જોઈએ, રૂહ અને મોમિન, કે જે મોમિન છે, કેમ વાહિદત કહી છે? એની પાછળનું કારણ શું છે? કે ભલે સુતેલી છે, ભલે જાગૃત નથી થઈ મોમિન, મોમિન ભલે જાગૃત નથી થઈ, પણ જ્યારે આ વચનો સાંભળે છે, તો આ વચનો સાંભળે છે તો એના દિલને સ્પર્શ કરે છે. એના દિલને સ્પર્શ કરે છે, ગમે છે એ સાંભળવાના. આ મોમિન છે. આમ ખલક હશે, એ સમજવા તૈયાર નહીં થાય. પણ
પણ આમ ખલક ના સમજે, પણ આમ ખલક ના સમજે. આમ ખલક નહીં સમજે, પણ જે મોમીન હશે, ભલે જાગતી નથી, ભલે જાગી નથી, પણ એ વચનો એને સાંભળવાના ગમશે. અને જે રૂહ હશે, એ રૂહ છે એ વચનો પર ચાલશે. એટલે બંનેને આનંદ તો છે જ, બંનેને આનંદ છે સાંભળવાનો, પણ બંનેની વચ્ચે વાહેદત છે. કઈ વાહેદત? પેલી ચાલી રહી છે, એ વચનો પર ચાલી રહી છે અને આનંદ લઈ રહી છે. આ વચન સાંભળીને આનંદ લઈ રહી છે. એ વાહેદત છે બંને વચ્ચે. જાગૃત નથી, મોમીન જાગૃત નથી, અને વચનોને દિલને સ્પર્શી જાય છે. હવે દિલ શું છે? એ રૂહનું દિલ છે, આત્મનું દિલ છે. તો બંને સાથે વાહેદત થઈ કે નથી? બહુ બારીક વાત છે. इलम नुक्ते की शाहिदी, इलम नुक्ते की शाहिदी, हक सूरत अर्थ मार्फत, तो सब बातें फुरमान में खोले हकी सूरत हकीकत. इलम नुक्ते की शाहिदी. હવે જે સાહેબી જે બતાવી રહ્યા છે, એ કઈ સાહેબી છે? જાહેરી દહેની જાહેરી સાહેબી નથી, ઇશ્કની સાહેબી છે. જે મારફત છે એ મારફતની છે, મારફતની મારફત છે, આ સાહેબી છે. લેકિન જે ઇલમ નુક્તે કી સાહેબી, જેમ ભાગવત છે, જેમ ભાગવત છે, 12 અધ્યાય છે, ભાગવતની અંદર 12 અધ્યાય છે, પણ ભાગવતનું હાટ શું છે? 10મો 9મો અધ્યાય કે 10મો અધ્યાય છે, અને એની અંદર 90 અધ્યાય છે. એની અંદર એમાંથી 1 થી 35 અધ્યાય છે, એ ભાગવતનું પાઠ બતાવ્યું છે. 12 સ્કંદ છે, સોરી માફ કરજો, અધ્યાય નહીં, 12 સ્કંદ છે. 10મો સ્કંદ છે, એ ભાગવતનું હાટ બતાવ્યું છે. પણ 10મા સ્કંદની અંદર જે 90 અધ્યાય છે, એ 90 અધ્યાયની અંદર પહેલા 35 અધ્યાય છે, એ ભાગવતનું હાટ બતાવ્યું છે. 35 અધ્યાયમાં છે શું? આપણા વ્રજ અને રાસની લીલા છે. વ્રજ અને રાસની લીલા છે. અહીંયા આગળ ઇલમ નુક્તે કી શાહિદી, શાહિદી કઈ છે? ઇલમ નુક્તે કી શાહિદી કઈ છે? મારફતની મારફત, મારફતની મારફત છે. હવે આપણે શિનગારની અંદર છે, દિલ સાથેની વાતો કરી રહ્યા છે. એટલે જે શાયરી છે, જાહેરી ન લો. હક સુરત અર્થ મારફત, હક સુરત અર્થ મારફત. બીજા ચરણમાં બતાવી દીધું શું છે. હક સુરત અર્થ મારફત. પરમધામની લીલાઓ છે, રંગમોહનની વાતો છે, બેડરૂમની વાતો છે. સો સબ બાतें फुरमान में જે ગુજ રાખી હતી, સો સબ બાतें ફુરમાન में જે ગુજ રાખી હતી, એ આવીને જાહેર કરી દીધી. એમ કે છે, ખોલે હકી સુરત હકીકત, ખોલે હકી સુરત હકીકત, હકી સુરત. બસરી મલકીને હકી જે સુરત છે, રાજી મહારાજ ખુદ આ બતાવી રહ્યા છે. આ વાતો જાહેર કરી રહ્યા છે. શું કઈ વાતો? મારફત બતાવી રહ્યા છે. बसरी मलकी और हकी,
जो कही मोहम्मद तीन सूरत, दो देवे हक की शायदी, पर्दा रोजा कयामत। बसरी मलकी और हकी ત્રણેય મોહમ્મદની સુરત છે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ બસરી મલકીને પૂર્ણ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ સાથે સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ બંને એ હકી સુરત છે. એટલે ત્રણેય મોહમ્મદની સુરત છે. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એક લીલા કરે છે, સતની લીલા કરે છે, બીજા છે આનંદની લીલા કરે છે, અને બંને સાથે ભેગા મળે તો સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ જે થયું એ લીલા. એટલે કે જે બે સ્વરૂપે આ લીલા બતાવી, એક સ્વરૂપ અહીંયા લઈને આવ્યું. बसरी मलकी और हकी, जो कही मोहम्मद तीन सूरत, दो देवे हक की शाहिदी, दो देवे हक की शाहिदी. એક લઈને આવ્યું છે 90,000 હરફ જે હતા, એ 90,000 હરફ ની અંદર 30,000 તને જાહેર કરવાના કહ્યા હતા. 30,000 તને યોગ્ય લાગે આપજે, 30,000 હું આવીને ત્યારે તો 30,000 શરીયતના ચલાવ્યા, તરીકતના એમને યોગ્ય લાગે એમને આપ્યા. પણ જે કુરાનની અંદર જે છે એ બધું રૂહ અલ્લાહે બતાવ્યું. કુરાનની અંદર જે બધું લખેલું છે બધું બતાવ્યું. એ સ્વરૂપે જાહેર કર્યું અને હકી સ્વરૂપે મારફત જાહેર કર્યું. જે ગુપ્ત રાખ્યા કહેલા હતા કે હું આવીને બતાવીશ, એ જે ગુપ્ત હતા એમણે બતાવ્યા. એટલે દો સ્વરૂપ, दो देवे हक की शाहिदी, पर्दा रोजा कयामत. હવે શું બાકી રહ્યું? તો એ ફાર્મસી ઉડી જાય કે ન ઉડી જાય? સુંદર સાથ વિચાર. અને છતાં પણ આપણે છે એ આમો ને આમો આપણે ભરી રહ્યા છીએ. नबी की नबूवत, नबी नबूवत कुरान माई जा, ए दो साबित होए इनसे. कुरान न खुले बिना किताब, ना तो लिखा सब इनमें. આના માટે જ મને કંઈક યાદ આવી ગઈ. પહેલા હું એને બહુ યાદ કરતો હતો. नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता. चाहे तुम, કહેવાનો મતલબ કે તમે મને પોતાનો કહો તો ગેર કો મને કોઈ ફેર નહીં પડે. તમે મને તમારો કહો કે તમે ગેર કો મને કશો ફેર નહીં પડે. પણ જનો ન હો મોહમ્મદ કા हमारा हो नहीं सकता. चाहे तुम गैर कहो, चाहे तुम अपना કહો યા ગેર. એવી કંઈક છે ચોપાઈ. જી હશે છોડો. પણ કહેવાનો મતલબ કે તમે મને પોતાનો કહો કે બીજાનો કહો, મને કશો ફેર નહીં પડતો. મને બ્રહ્મ સૃષ્ટિ કહો તો આમ કહો, મને કશો ફેર નહીં પડે. પણ તમે જો નબીએ જે બતાવેલું છે, મોહમ્મદ સાહેબે જે રાહ બતાવી છે, સ્વામી પ્રાણના જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર તમે ન ચાલો તો તમે અમારા નથી. ન માને જો મોહમ્મદ કા મીન્સ તો તમે અમારા છે જ નહીં. તમે ન માનો મોહમ્મદ કો हमारा हो नहीं सकता.
કેવી રીતે હોય? મીન્સ જે મારફતની અંદર જે ડૂબે છે, જે મારફતની અંદર જે ડૂબે છે એ જ અમારા છે. હકીકતની અંદર જે ડૂબે છે એ અમારા નથી. એટલે આગળ કહી દીધું, ચોખ્ખું જ કહી દીધું હમણે. तो हक नजदीक कहा रूहन को, तो हक नजदीक कहा रूहन को, और नूर नजदीक फरिश्तान, और आम खलक देखन को, जो कहे जुल्मत से ताना. ચોખ્ખું બતાવી દીધું. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ નું વલણ કેવું હશે, કયા માર્ગ પર ચાલશે, એમના દિલમાં શું હશે? વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરજો અને સમયને ધ્યાનમાં રાખી અને આવતીકાલે અહીંથી આગળ જઈશું તો આ ચોપાઈને દોડાવીએ. બસરી મલકી ઓર હકી, જો કહી મોહમ્મદ તીન सूरत, दो देवे हक की शायदी, फरदा रोजा कयामत, फरदा रोजा कयामत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथना चरणों में कोटान को दंडवत प्रणाम.